हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा तोरणाना ऑनलाइन शिक्षणमां आप सर्वेનું સ્વાગત છે। ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 15 અન્ન સ્ત્રોતમાં સુધારણા। મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે બધા જ સજીવોને ખોરાકની આવશ્યકતા હોય છે, એટલે કે બધા સજીવોને ખોરાક છે જરૂરી છે, કારણ કે આપણને ખોરાકમાંથી વિવિધ પોષક ઘટકો જેમ કે પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર આવા વિવિધ પોષક તત્વો છે એ આપણને એમાંથી પ્રાપ્ત થતા હોય છે। તો ખોરાક એ શું છે? તો કે આવા બધા વિવિધ પોષક તત્વો યુક્ત જે આહાર છે એને આપણે ખોરાક કહીએ છીએ। તો આવા બધા તત્વોની આવશ્યકતા આપણને શા માટે છે? તો કે આવા બધા તત્વોની આવશ્યકતા એટલા માટે છે કે જેનાથી આપણો વિકાસ અને વૃદ્ધિ એટલે શરીરમાં વધારો થવો, શરીરના કદમાં ફેરફાર થવો, કદમાં વૃદ્ધિ થવી અને સાથે સાથેનો વિકાસ પણ થવો, અને સાથે આપણું સારું સ્વાસ્થ્ય જળવાઈ રહે એટલા માટે આ બધા પોષક તત્વોયુક્ત આહાર એ આપણી પાયાની જરૂરિયાત છે। આ બધા પોષક તત્વો છે એ આપણે શેમાંથી મેળવીએ છીએ? તો કે ખાસ કરીને વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોત છે। આપણે જે બધી બાબતો જે બધો આહાર લઈએ છીએ એમાં મુખ્યત્વે વનસ્પતિજન્ય આહાર અને પ્રાણીજન્ય આહારો લેતા હોઈએ છીએ। ખાસ કરીને વિવિધ પ્રકારના શાકભાજી છે, તેલીબિયા છે, એવી જ રીતે દૂધ છે, ઈંડા છે। તો આવા વિવિધ પ્રકારના આહારો માટે આપણે વનસ્પતિ અને પ્રાણીઓ આ બંને પર આધારિત છીએ। હવે મોટા ભાગનો ખાદ્ય પદાર્થ છે એ આપણે ખેતીવાડી અને પશુપાલનથી મેળવીએ છીએ। આપણે મિત્રો સમાચાર પત્રોની અંદર ઘણી વખત વાંચતા હોઈએ છીએ કે ખેતીવાડી કે કૃષિ ઉત્પાદન અને પશુપાલનને વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે, એટલે કે કૃષિનું ઉત્પાદન કેમ વધે તે અને પશુપાલન કઈ રીતે વધારી શકાય એના માટેનો પ્રયાસ થઈ રહ્યો છે। હવે આની આવશ્યકતા શું છે? શું કામ એને કૃષિ ઉત્પાદન કે પછી પશુપાલન વધારવું જરૂરી છે? તો શું અત્યારે આપણે જેટલું ઉત્પાદન કરીએ છીએ એના ઉપર જ આપણે નિર્વાહ ન કરી શકીએ? એટલે કે ઉત્પાદનની વર્તમાન ક્ષમતા પર જ કેમ નિર્વાહ કરતા નથી? તો એનું મુખ્ય કારણ છે મિત્રો કે ભારતની વસ્તી છે એ ખૂબ વધારે છે અને સતત વધતી જાય છે। અત્યારે આપણી વસ્તી છે એ 100 કરોડથી પણ વધારે છે અને એમાં સતત વધારો થઈ રહ્યો છે। તો જેમ જેમ વધારો થતો જાય એમ વધતી જતી વસ્તીને માટે ખોરાકની પ્રાપ્યતા કરાવવા માટે આપણે વધારે કૃષિ ઉત્પાદન કે પશુપાલનની આવશ્યકતા રહે છે। હવે એ વધુ કૃષિ ઉત્પાદન કઈ રીતે આપણે મેળવી શકીએ? જ્યારે કે 1 બિલિયન ટન એટલે કે 100 કરોડ ના ચોથા ભાગ જેટલા અન્ન ઉત્પાદનની જરૂરિયાત આપણી છે। આ વધારો વધારે ભૂમિ પર ખેતીવાડી કરીને સંભવ થઈ શકે, પરંતુ ભારતમાં પહેલેથી જ ઘણા બધા સ્થળો પર ખેતી થઈ રહી છે, એટલે હવે નવા સ્થળો, નવી જમીન ખેતીવાડી માટે એટલી ઉપલબ્ધ નથી। એટલે ખેતીવાડી માટે વધારે ભૂમિ કે વધારે જમીનની પ્રાપ્યતા છે એ એટલી સંભવ નથી। તો આપણે કૃષિ ઉત્પાદન કેમ વધારી શકીએ? એટલા માટે
પાક કે પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો એ આપણી જરૂરિયાત છે. કારણ કે જમીન તો વધારે છે નહીં મિત્રો, તો આપણે ઉત્પાદન કઈ રીતે વધારી શકીએ? તો કે જે ઉત્પાદન થાય છે એની ક્ષમતા આપણે વધારીએ, એમાં કંઈક નવી જાતો લાવીએ, એમાં ઉત્પાદન વધારે કરી શકીએ. કારણ કે જમીનની તો મર્યાદા છે. જે જમીનની ઉપર ખેતી થાય છે એ મોટા ભાગની જમીન ઉપર વર્ષોથી ખેતી થાય છે. હવે નવી જમીન એટલા પ્રમાણમાં ઉપલબ્ધ નથી, તો આપણે જે ઉત્પાદન કરીએ છીએ એ ઉત્પાદન વધુ સારું કઈ રીતે કરી શકીએ, એની ક્ષમતામાં વધારો કઈ રીતે કરી શકીએ, એ આપણા માટે બહુ જરૂરી છે. અત્યાર સુધી આપણે એવા પ્રયત્નો કર્યા છે, પાક ઉત્પાદન વધારવા માટે આપણે ઘણા પ્રયત્નો કર્યા છીએ અને એમાં આપણે ઘણા બધા અંશે સફળ પણ રહ્યા છીએ. જેમાં ખાસ કરીને હરિયાળી ક્રાંતિ અને દૂધ ઉત્પાદન વધારવા માટેની શ્વેત ક્રાંતિ, આવી બે ક્રાંતિઓ દ્વારા, હરિયાળી ક્રાંતિ દ્વારા આપણે પાકનું ઉત્પાદન વધારી શક્યા છીએ અને શ્વેત ક્રાંતિ દ્વારા દૂધનું ઉત્પાદન વધારી શક્યા છીએ. એ બંનેની ક્ષમતામાં આપણે વધારો કરી શક્યા છીએ. એમાં આપણે કંઈક અંશે સફળ થયા છીએ. પરંતુ આ ક્રાંતિઓની પ્રક્રિયામાં આપણે એ ભૂલવું ન જોઈએ કે કુદરતી કે નૈસર્ગિક સ્ત્રોતનો એક સીમિત ઉપયોગ કરીને આ બધી ક્રાંતિઓ અને એના દ્વારા આપણી ક્ષમતામાં આપણે વધારો કરી શકીએ. એટલે પરંતુ આપણે જે આ શ્વેત ક્રાંતિ અને હરિયાળી ક્રાંતિ એટલે હરિત ક્રાંતિ કરી, એમાં આપણે કુદરતી સ્ત્રોતોનો ઘણો ખરો ઉપયોગ કર્યો. પરિણામ સ્વરૂપ શું થયું? એ કુદરતી સ્ત્રોતોને નુકસાન થવાની સંભાવના પણ વધી ગઈ. એટલા માટે આપણા માટે અગત્યનું એ છે મિત્રો કે પાક ઉત્પાદન વધારવું છે, પશુપાલન પણ વધારવું છે, એની ક્ષમતા પણ વધારવી છે, પરંતુ આ બધું કરવાની સાથે સાથે પર્યાવરણને સંતુલિત રાખીને, પર્યાવરણની જાળવણી કરીને, પર્યાવરણીય પરિબળોને નુકસાન ન થાય એનું ધ્યાન રાખીને આપણે એની ક્ષમતામાં વધારો કરવો છે. અને એટલા માટે જ ખેતી અને પશુપાલન માટે સમપોષણીય એટલે કે નુકસાન ન થાય, નૈસર્ગિક સ્ત્રોતોને નુકસાન ન થાય એ પ્રકારની પ્રણાલીઓ અપનાવવાની ખૂબ જરૂર છે, ખૂબ જ આવશ્યકતા છે. બીજું મિત્રો, શું આ બધું પાક ઉત્પાદન કે પશુપાલન વધારીને આપણે એ બધા પાકને ગોદામોમાં સંગ્રહ કરી દઈએ તો એનાથી કુપોષણ અને ભૂખની જે સમસ્યા છે એનું સમાધાન થઈ જાય છે મિત્રો? કારણ કે આપણા દેશની અંદર ઘણા લોકો કુપોષિત છે. સરકાર એના માટે ઘણા બધા જુદા જુદા પ્રોગ્રામ પણ ચલાવે છે કે એનું કુપોષણ દૂર થાય, અને ઘણા લોકો ભૂખા સૂવે છે. તો શું આપણે પાક ઉત્પાદન વધારી અને એ બધું અનાજ ગોદામોની અંદર સંગ્રહ કરી દઈએ તો આપણી કુપોષણ કે ભૂખની સમસ્યાનું સમાધાન થઈ જાય છે? તો મિત્રો, એટલે આ રીતે આ સમસ્યાનું સમાધાન થઈ શકતું નથી. લોકોને આ પાક ઉત્પાદન એટલે કે અનાજ ખરીદવા માટે ધનની આવશ્યકતા પણ હોય છે. તમે ઉત્પાદિત થયેલો પાક લેવા જાઓ, ખરીદી કરવા જાઓ તો તમારે પૈસા ચૂકવવા પડે છે. એટલે આ અનાજ ખરીદવા માટે ધનની પણ આવશ્યકતા હોય છે. અને એટલા જ માટે ખાદ્ય સુરક્ષાનો જે કાયદો છે, એ ખાદ્ય સુરક્ષા છે એ તેના ઉત્પાદન અને પ્રાપ્યતા બંને પર આધારિત છે. એટલે આપણા દેશની મોટા ભાગની વસ્તી, તેમના જીવન નિર્વાહ છે એ ખેતી પર આધારિત છે. કારણ કે મોટા ભાગની વસ્તી છે એ આપણો દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે. માટે મોટા ભાગની વસ્તી છે એનો જીવન નિર્વાહ છે ખેતી પર નિર્ભર છે. એટલા માટે ખેતી ક્ષેત્રે રહેલા ખેડૂતની આવક છે એ વધારવી જોઈએ, તો એ અનાજ ખરીદ કરી શકે.
જેથી ભૂખની સમસ્યાનું સમાધાન થાય. લોકોને જેને અનાજની ખરીદ કરવાની આવશ્યકતા છે એને આવક વધે તો એ અનાજ ખરીદી શકે અને પોષણ પ્રાપ્ત કરી શકે અને ભૂખની સમસ્યાનું સમાધાન થઈ શકે. એટલા માટે ખેતી ક્ષેત્રે રહેલા જે કોઈ પણ લોકો છે, પછી એ ખેડૂત હોય કે ખેતીની સાથે મજૂરી કામ કરતા લોકો હોય, આ બધાની આવક વધારવી એ આપણા માટે ખૂબ જરૂરી છે. અને બીજું સાથે સાથે ખેતીમાં ઉત્પાદન, આવક કેમ વધે? ઉત્પાદન વધે તો આવક વધે. તો ઉત્પાદન વધારે પ્રાપ્ત કરવા માટે વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલી અપનાવવી જોઈએ. ખેતીની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી થવી જોઈએ, જેથી એની ક્ષમતાની અંદર આપણે વધારો કરી શકીએ અને સારા પોષણયુક્ત જીવન નિર્વાહ માટે આપણે જુદા જુદા પ્રકારની આવી વૈજ્ઞાનિક પદ્ધતિ, ખાસ કરીને મિશ્ર ખેતી, આંતરપાક પદ્ધતિ અને સંગઠિત ખેતી કે વર્ધિત કૃષિ પ્રણાલીઓ છે એ અપનાવવી જોઈએ. ઉદાહરણ તરીકે મિત્રો, પશુપાલન, મરઘા પાલન, મત્સ્ય ઉદ્યોગ, મધમાખી ઉછેર ની સાથે ખેતી વગેરેને પ્રોત્સાહન આપણે આપવું જોઈએ. એટલે ખેતીની સાથે સાથે પશુપાલન, એની સાથે મરઘા પાલન, મત્સ્ય ઉદ્યોગ, મધમાખી ઉછેર, આ બધાનું પણ વ્યવસ્થિત રીતે આયોજનબદ્ધ ઉત્પાદન વધારવામાં ફાળો આપી શકે એ રીતે એને પણ પ્રોત્સાહન આપવું જોઈએ. એના ઉત્પાદનમાં વધારો થઈ શકે એ માટેની પણ આપણે પ્રક્રિયાઓ કરવી જોઈએ. હવે મિત્રો પ્રશ્ન એ થાય કે આવું પાક ઉત્પાદન અને પશુપાલન કઈ રીતે વધારી શકીએ? એની ક્ષમતામાં કઈ રીતે વધારો કરી શકીએ? તો સૌથી પહેલી બાબત આપણે સમજીએ, પાક ઉત્પાદનમાં સુધારણા કરવી. પાકના ઉત્પાદનમાં સુધારો કરી અને એની ક્ષમતામાં આપણે વધારો કરી શકીએ. તો ખાસ કરીને વિવિધ પ્રકારના પાકો, કઈ બાબતો આધારિત પાકો કયા છે અને એને કયા સમયગાળાની અંદર ઉછેરવા જોઈએ વગેરેની બાબતોની ચર્ચા આપણે હવે પાક ઉત્પાદનના સુધારણામાં કરીએ. તો ખાસ કરીને અનાજની આવશ્યકતા શા માટે છે? તો કે શરીરને ઉર્જાની જરૂર છે અને ઉર્જાની જરૂરિયાત માટે અનાજ છે એ જરૂરી છે. અનાજમાં જુદા જુદા પ્રકારનું અનાજ છે, જેમાં ઘઉં, ચોખા, મકાઈ, બાજરી, જુવાર વગેરે. આ બધા અનાજમાંથી આપણને કાર્બોદિત પોષક ઘટક મળે છે. આપણે જોયું મિત્રો, જુદા જુદા પ્રકારના પોષક ઘટકોની શરીરને વિકાસ અને વૃદ્ધિ માટે આવશ્યકતા છે. તો એ બધા પોષક તત્વો, કયા પોષક તત્વો શેમાંથી મળે છે? તો કે કાર્બોદિત છે એ આપણે ધાન્યમાંથી એટલે કે અનાજમાંથી મળે છે. જેમ કે ઘઉં, ચોખા, મકાઈ, બાજરી, જુવાર વગેરે જેવા ધાન્ય પાકોમાંથી આપણને કાર્બોદિત મળે છે અને કાર્બોદિત છે એ ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત છે. એટલે આપણા આહારમાં, દૈનિક આહારની અંદર કાર્બોદિતની માત્રા સૌથી વધારે હોય છે, કારણ કે એ ઉર્જાનો મુખ્ય પ્રાઇમરી સ્ત્રોત છે. એટલે આ બધા ઘટકોમાંથી આપણને કાર્બોદિત મળે છે. એ જ રીતે કઠોળ, ખાસ કરીને ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મસૂર, આ બધામાંથી આપણને પ્રોટીન મળે છે. તો કઠોળ વર્ગની જે વનસ્પતિઓ છે, કઠોળ વર્ગના જે પાકો છે, ખાસ કરીને આપણા માટે બહુ જાણીતા એવા ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મસૂર, આ બધામાંથી આપણને પૂરતા પ્રમાણમાં જરૂરિયાતનું પ્રોટીન આપણને મળે છે. એવી જ રીતે ફેટ એટલે ચરબી એ આપણને તેલીબિયા જેવા કે સોયાબીન, મગફળી, તલ, એરંડા, દિવેલા, રાય, અળસી, સૂર્યમુખી વગેરે, આ બધા તેલીબિયા છે, જેમાંથી તેલ નીકળે અને તેલ છે એ ફેટ આપણને પ્રાપ્ય કરાવે છે. એટલે કે ચરબી છે એ તેલમાંથી આપણને મળે. તેલ, ઘી વગેરેમાંથી આપણને ચરબી મળે. તો આવા બધા તેલીબિયાના પાકો માંથી આપણે તેલ કાઢી અને એનો ઉપયોગ
કરી શકીએ. તો એમાંથી આપણને ફેટ એટલે કે ચરબી આપણને પ્રાપ્ત થઈ શકે છે. એ જ રીતે મિત્રો શાકભાજી, મસાલા અને ફળમાંથી આપણને વિટામિન અને મિનરલ્સ એટલે કે ખનિજ ક્ષાર એ આપણને શાકભાજી, મસાલા અને ફળમાંથી પ્રાપ્ત થતા હોય છે. તો આવી રીતે વિવિધ પોષક ઘટકો ધાન્ય એટલે કે અનાજમાંથી કાર્બોદિત, કઠોળમાંથી પ્રોટીન, તેલીબિયામાંથી ચરબી અને શાકભાજી, મસાલા કે ફળમાંથી આપણને વિટામિન અને મિનરલ્સ એટલે કે ખનિજ ક્ષાર એ બધા એમાંથી આપણને પ્રાપ્ત થતા હોય છે. તો કયા પ્રકારના ઉત્પાદનોની અંદરથી આપણને જરૂરિયાતના કયા પોષક ઘટકો મળે છે એ આપણે જોયું. હવે મિત્રો પશુપાલન જ્યારે કરતા હોઈએ ત્યારે પશુઓને પણ આહાર માટે કોઈક ને કોઈક ઘટકોની આવશ્યકતા રહેતી હોય. તો ખાસ કરીને ઘાસચારાના પાકની અંદર બરસીમ, જવ અથવા સુદાન ઘાસ નું ઉત્પાદન છે એ વધારવું જોઈએ. કારણ કે પશુપાલનના ઘાસચારા માટે આ બરસીમ, જવ કે સુદાન ઘાસ એ જરૂરી છે. તો એનું ઉત્પાદન પણ વધારવું જોઈએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ, આપણને ચિત્રની અંદર દર્શાવેલું છે કે વિવિધ પ્રકારના ધાન્ય પાકો અને એ ઉપરાંત કઠોળ વર્ગની વનસ્પતિઓ અને વિવિધ પ્રકારના તેલીબિયા, આ વિવિધ પ્રકારના પાકો જેમાંથી આપણને વિવિધ પ્રકારના પોષક ઘટકો પ્રાપ્ય થાય છે, જે આકૃતિ 15.1 ની અંદર વિવિધ પાકો દર્શાવેલા છે. ત્યાર પછી આવે છે મિત્રો બ્લુ લાઈન પ્રશ્નો કે અનાજ અને કઠોળ અને ફળ અને શાકભાજીમાંથી આપણને શું મળે છે. તો મિત્રો હમણાં જ આપણે એ બાબતોની ચર્ચા કરી ગયા. તો એના આધારે તમે આ બધા બ્લુ લાઈન પ્રશ્નોને તમારી નોંધપોથીની અંદર વ્યવસ્થિત રીતે એના જવાબોને નોંધજો. આપણે હવે એની આગળની બાબતો સમજીએ છીએ. તો ખાસ કરીને વિવિધ પાક માટે વિવિધ આબોહવા સંબંધિત પરિસ્થિતિઓ એટલે દરેક પાક માટે જુદા જુદા પ્રકારની આબોહવા છે એની આવશ્યકતા હોય છે. કોઈ એક જ આબોહવાની અંદર બધા પ્રકારના પાકો છે એ બહુ સારી રીતે ઉત્પાદિત કરી શકાય નહીં. માટે વિવિધ પાક માટે વિભિન્ન આબોહવા સંબંધિત પરિસ્થિતિઓ. આબોહવા સંબંધિત પરિસ્થિતિઓ એટલે શું? તો કે તાપમાન અને પ્રકાશ અવધિ કેટલા પ્રમાણમાં હોય છે. કારણ કે ઘણા પાક એવા છે કે જેને તાપમાન ઓછું જોઈએ, ઘણા પાક એવા છે કે જેને તાપમાન વધારે જોઈએ, પ્રકાશ અવધિનો સમયગાળો વધારે જોઈએ. તો એવા પાક એવા સમયે વાવવામાં આવતા હોય છે. એટલે ખાસ કરીને જુદા જુદા પ્રકારના પાક માટે વિભિન્ન આબોહવા સંબંધિત પરિસ્થિતિઓ, જેમાં ખાસ કરીને તાપમાન અને પ્રકાશ અવધિની આવશ્યકતાઓ હોય છે, જેનાથી તેઓની સીધી રીતે વૃદ્ધિ પામી શકે અને એનું જીવન ચક્ર પૂરું કરી શકે. એટલે આપણે પાકની ક્ષમતા વધારી શકીએ. પ્રકાશ અવધિ એટલે કે સૂર્યપ્રકાશના સમયગાળા સંબંધિત હોય છે કે સૂર્યપ્રકાશ છે દિવસમાં કેટલા કલાક મળી શકે છે. શિયાળા, ઉનાળા અને ચોમાસાની અંદર સૂર્યપ્રકાશનો સમયગાળો જુદો જુદો હોય છે. તો આને પ્રકાશ અવધિ કહેવાય છે. પુષ્પ સર્જન અને વૃદ્ધિ એ સૂર્યપ્રકાશ પર આધારિત હોય છે વનસ્પતિની. માટે કયા પ્રકારના પાક માટે વધારે સૂર્યપ્રકાશની આવશ્યકતા હોય તો આપણે એને ઉનાળાની અંદર એ પાકને વાવી શકીએ. એ ઉપરાંત તાપમાનની આવશ્યકતા વધારે હોય તો એને ઉનાળાની અંદર વાવી શકીએ. આ રીતે પુષ્પ સર્જન અને વૃદ્ધિ છે એ સૂર્યપ્રકાશ પર આધારિત હોય છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ મિત્રો કે વનસ્પતિઓ છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને પોતાનો ખોરાક બનાવે છે, પોતાનો વિકાસ અને વૃદ્ધિ કરે છે, જેનાથી પાકનું ઉત્પાદન વધી શકે. એટલે કેટલાક એવા પાક છે કે જે આપણે વર્ષા ઋતુની અંદર ઉગાડીએ છીએ.
જેને આપણે ખરીફ પાક કહીએ છીએ. વર્ષા ઋતુની અંદર જે ચોમાસાની અંદર પાક વાવીએ છીએ એ ખરીફ પાક કહીએ છીએ. એ પાકનો સમયગાળો શું હોય છે? એ સામાન્ય રીતે ઓક્ટોબર મહિના સુધીમાં એ પૂર્ણ થતો હોય છે. એટલે કે જૂન થી ઓક્ટોબર સુધી એ ખરીફ પાકની સિઝન છે. ચોમાસાની અંદર જે આપણે પાક વાવીએ છીએ વર્ષા ઋતુનો પાક, એ સામાન્ય રીતે જૂન થી ઓક્ટોબર ના સમયગાળા દરમિયાન એ પાક તૈયાર થતો હોય છે. એ જ રીતે કેટલાક પાક છે એ શિયાળાની ઋતુની અંદર ઉગાડવામાં આવતા હોય છે. એને આપણે રવિ પાકો કહીએ છીએ. અને રવિ પાક છે એનો સમયગાળો નવેમ્બર થી એપ્રિલ મહિના સુધીનો હોય છે. જેમ ખરીફ પાક ચોમાસાની ઋતુમાં એટલે કે વર્ષા ઋતુમાં આપણે ઉગાડીએ, એનો સમયગાળો જૂન થી ઓક્ટોબર હોય છે. ત્યાર પછી શિયાળાની સિઝન શરૂ થાય એટલે નવેમ્બર થી એપ્રિલ મહિના સુધીમાં જે પાક ઉગાડવામાં આવે એ પાકને આપણે રવિ પાક કહીએ છીએ. એટલે શિયાળાની સિઝનમાં જે પાકનું ઉત્પાદન કરીએ છીએ એ રવિ પાક છે. અને એમાંય ખાસ કરીને ડાંગર, સોયાબીન, તુવેર, મકાઈ, કપાસ, મગ અને અડદ આ બધા ખરીફ પાકો છે. જ્યારે ઘઉં, ચણા, વટાણા, રાઈ અને અળસી આ બધા રવિ પાકો છે. એટલે ડાંગર, સોયાબીન, તુવેર, મકાઈ, કપાસ, મગ અને અડદ આ બધા પાકો છે એ જૂન થી ઓક્ટોબરની સિઝનમાં ચોમાસાની ઋતુની અંદર ઉગાડવામાં આવતા હોય છે, કારણ કે એ ખરીફ પાકો છે. જ્યારે ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી આ બધા રવિ પાકો છે, માટે એ નવેમ્બર થી એપ્રિલ શિયાળાની ઋતુની અંદર ઉગાડવામાં આવતા હોય છે. તો આપણે સમજ્યા ખરીફ પાક કોને કહેવાય, કયા પાક ખરીફ પાક છે, રવિ પાક કોને કહેવાય અને કયા પાક છે રવિ પાક છે, અને શા માટે ખરીફ અને રવિ પાક એને આબોહવાની સાથે ખાસ સંબંધ છે. ભારતમાં 1952 થી 2010 સુધી ખેતી લાયક આપણી જે જમીન હતી એમાં માત્ર ને માત્ર 25% જ આપણે વધારો કરી શક્યા છીએ. એનો અર્થ એ થયો કે નવી જમીન નથી ઉત્પન્ન કરી મિત્રો, પણ શું કર્યું, જે જમીન ખેતી ના ઉપયોગમાં નહોતી આવતી એમને બિન ખેડાણ તરીકે પડી રહેતી હતી, બિન ખેતી તરીકે પડી રહેતી હતી, એને આપણે વ્યવસ્થિત ખેતી લાયક બનાવી. અને એવી ખેતી લાયક જમીન બનાવતા કેટલી બની, આજે 1952 થી 2010 એટલે કે લગભગ 60 વર્ષની અંદર આપણે માત્ર આવી 25% ભૂમિમાં વધારો કરી શક્યા છીએ, જ્યારે આપણી ઉત્પાદનની અંદર અનેક ગણો વધારો આપણે કરી શક્યા છીએ. ખાસ કરીને ઉત્પાદનમાં આપણે 4 ગણો વધારો કર્યો છે, જ્યારે કે જમીનની અંદર માત્ર ચોથા ભાગનો વધારો થયો છે 25%, અને એની સામે આપણે અન્નના ઉત્પાદનમાં 4 ગણો એટલે કે 400% આપણે વધારો કરી શક્યા છીએ. ઉત્પાદનમાં આવો વધારો કઈ રીતે થયો હશે મિત્રો? આપણી જે ખેતી કરવાની પદ્ધતિ છે એની અંદર આપણે બદલાવ લાવ્યા, પાકની સુધારણા કરી અને વૈજ્ઞાનિક પદ્ધતિથી આપણે ખેતી કરતા થયા. તો આ બધી બાબતોને આપણે વિવિધ ચરણોની અંદર સમજીએ તો મુખ્યત્વે આપણે એને 3 ચરણોમાં વહેંચી શકીએ. સૌથી પહેલું ચરણ કે બીજની યોગ્ય પસંદગી કરવી. બીજ સારું આપણે પસંદ કરી અને વાવીએ તો સારો પાક ઉત્પન્ન કરી શકાય. એ જ રીતે પાકની યોગ્ય દેખરેખ રાખવી. બીજ સારું પસંદ કર્યું, પાક સારો તૈયાર થવા લાગ્યો, પરંતુ એની યોગ્ય દેખરેખ ન રાખીએ તો આપણને ઉત્પાદન એટલા પ્રમાણમાં મળે નહીં. અને બીજું, ઉગેલા પાકની સુરક્ષા અને એની કાપણી કે લણણી એ યોગ્ય રીતે યોગ્ય પદ્ધતિથી નુકસાન ન થાય એ રીતે આપણે એની સુરક્ષા કરીએ. પાક એક વખત તૈયાર થઈ જાય પછી એ પાક ખરાબ ન થઈ જાય, એમાં નુકસાન ન થાય એનું ધ્યાન રાખવું. એટલે કે પાકની સુરક્ષા કરવી, કાપણી અને લણણી યોગ્ય રીતે કરવી.
આવી 3 બાબતોથી આપણે પાકનું ઉત્પાદન 400 ગણું એટલે કે 4 ગણું આપણે કરી શક્યા. તો આવા વિવિધ 3 ચરણોમાં પહેલું ચરણ કયું મિત્રો? તો કે યોગ્ય બીજની પસંદગી કરવી. બીજું ચરણ પાકની યોગ્ય દેખરેખ રાખવી. અને ત્રીજું ચરણ ઉત્પાદિત થયેલો જે પાક છે એને વ્યવસ્થિત સુરક્ષા અને કાપણી કે લણણી વખતે નુકસાન ન થાય એનું ધ્યાન રાખવું. આ રીતે આપણે પાક ઉત્પાદનમાં સુધારણાની ક્રિયામાં વિવિધ પ્રયુક્તિઓનો ઉપયોગ કરી શકીએ. જેમ કે પાકની જાતિઓમાં આપણે સુધારણા કરી શકીએ, પાકના ઉત્પાદનમાં સુધારણા કરી શકીએ અને પાકની સુરક્ષાનું યોગ્ય આયોજન પ્રબંધન કરી શકીએ. તો પાક સુધારણા એના માટે આ 3 બાબતો, 3 ચરણ અને ત્યાર પછી આપણે વિવિધ 3 પ્રયુક્તિ દ્વારા પાકની જાતિમાં સુધારણા કરવી, પાક ઉત્પાદનમાં સુધારણા કરવી અને પાકની સુરક્ષાનું આયોજન એટલે કે પ્રબંધન કરવું, જેથી આપણે વ્યવસ્થિત વધારે પાકની ક્ષમતામાં વધારો કરી શકીએ. તો મિત્રો, આપણે આજે કયા કયા પાકો, આબોહવાકીય રીતે ખરીફ પાક અને રવિ પાક કયા, પાકની આવશ્યકતા શું કામ અને પાક સુધારણા કઈ રીતે કરી શકાય, એ બધી બાબતોને આજના વિડીયોની અંદર આપણે સમજ્યા. તમે પણ આ વિડીયોનું વ્યવસ્થિત પુનરાવર્તન કરી અને ફરીને ફરી આ બાબતોનું પુનરાવર્તન કરશો, જેથી આપણને એકદમ સ્પષ્ટપણે સમજાઈ જાય અને બ્લુ લાઈન પ્રશ્નોને તમારી નોંધપોથીની અંદર નોંધી લેશો. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે આગળની બાબતો સમજવાનો પ્રયત્ન કરીશું ત્યારે પાક ઉત્પાદનના સુધારણાની મુખ્ય જે પ્રયુક્તિઓ છે એમાંની પહેલી પ્રયુક્તિને સમજવાનો પ્રયત્ન કરીશું કે પાકની જાતિઓમાં સુધારણા કઈ રીતે કરી શકાય. ત્યાર પછી આગળ ઉપર પાકના ઉત્પાદનમાં કઈ રીતે સુધારણા કરી શકાય અને ત્યાર પછી પાકની સુરક્ષાનું પ્રબંધન કઈ રીતે કરવું, એ બધી બાબતોને આગળના વિડીયોની અંદર સમજીશું. તો મિત્રો, પુનરાવર્તન કરજો, સ્વસ્થ રહેજો, આવજો.